આજે ચા સાથે છે આ કયા પુડલા છે? ઢેબરા છે, ઢેબરા અને ચા. આપણે ચોકલેટ લાવ્યા છે કોના માટે? આપણા માટે કે મહેમાન માટે? તો ભાઈ કોઈ મહેમાન આવ્યો હોય ત્યારે શું કરવાનું? હું એમ કહું જણા ચોકલેટ લાવી તો નહીં કહેવાનું. કેમ? તું ખાઈ જાય છે બધી? એક ચોકલેટ ઘરમાં નથી જવા દેતી. પછી આ લગતા ન ફાવે ને કાંઈ નહીં. આ બતાવે તો ન છે તો ખરા આટલા કાપી નાખ. આમાં મેલ ભરાય. અમે નાના હતા ને તો અમને આટલા નખ વધે ને તો કાપીને નાખો ને તો નખમાં મેલ ભરાય, ખાવામાં જાય. આમાં હાથેથી ચોળીને ખાતા રસાવાળો શાક ના રોટલી. ત્યારે કોલ કરીશું કે બે હા કરાવવાના છે ને. હા ક્યારે આવીશ? 25 કે 26? 25 આવી છે. હા સાંજે આવીશ. ઓકે ડન. તમારે આ છે ક્યુબાનું ડેશ કેમ જે ગાડીમાં લાગેલું છે. અહીંયા છે પાવર ઓન ઓફ નું બટન, અહીંયા છે સ્પીકર, અહીંયા છે મેમરી કાર્ડ અને ચાર્જિંગ. સાદો ચાર્જિંગનો વાયર છે, સી કેબલ નથી. અને બહુ મસ્ત ક્વોલિટી છે, ફૂલ વાઇટ એંગલમાં દેખાય છે. અને જ્યારે પણ ગાડી ચાલુ કરીએ ને તો રેકોર્ડિંગ ચાલુ રહે છે જ્યાં સુધી તમે ડ્રાઈવ કરો ત્યાં સુધી. સોસાયટીમાં આ એક સારું કામ થાય છે. મચ્છરો બહુ થઈ જાય છે ચોમાસામાં, તો આ ધુમાડાવાળાને બોલાવી લે છે અને બધા ધુમાડો કરી દીધો છે. તો હવે આનાથી બધા મચ્છરો મરી જશે કાં તો ભાગી જશે. વીંટી ગઈ હતી તૂટી, આ નંગ તૂટી ગયો હતો તો વીંટી કરાવી છે. હવે જોઈએ વજન સોનીનું આપણું સરખું આવે 7.85 અને એણે લખ્યું છે 7.60. બરાબર છે વજન તો. ઝરણાને છે વ્રત 2 દિવસ પછી, તો એને જવું છે નખ લગાડવા, મહેંદી મૂકવા. તો હું મૂકતો આવું એટલે ધીમે ચલાવજો, બ્રેક મારતા આવડે ને. અહીંથી ગમે ત્યાં જવા દે, પણ જવા દે ક્યાં જવા દે અહીંયા. આ લોક 5 ક્યાં એવું મને યાદ નથી. આગળ આ રસ્તો રહ્યો ને અહીંયાથી સાઈડ લાઈટ ચાલુ. ભાઈ મારે આટલું બધું હાલીને આવવાનું, એક્ટિવા મૂકીને આવું તો પપ્પા એક્ટિવા તો હું હાલતા ઘરે જઈશ. આટલું બધું 1 કિલોમીટર છે. હું છેક મૂકવા આવીશ. 3 માળ ચડાવે છે, તને શરમ નહીં આવતી? ચલ પૈસા ચડાવી દીધા છે ને ઝરણાને મૂકી આવ્યો છું ક્લાસમાં, અને હું જાઉં છું ઘરે ચાલતા. એક્ટિવા એને આપી દીધી એટલે લેવા જવાની માથાકૂટ. કાલની છત્રી લાગેલી છે, હમણાં બાઇકમાં જ રહેવા દેવી છે, કાઢવી નથી. ફાસ્ટ વરસાદ આવે રહ્યો છે. નવા જવાનું મન તો થઈ રહ્યું છે. જોઈએ હવે ટ્યુશન જવાનું પણ વિચારો જઈએ કે ના જઈએ. થોડું
જવાનું છે ને આપણે પાસવર્ડ સાલા પાસવર્ડ એટલે આ મંગાવ્યું છે સ્ટેન્ડ મોબાઈલનું ગાડીમાં લગાવવા માટે. હમણાં બહુ આની એડવર્ટાઈ આવતી હતી અને સારું છે, એકદમ ચોંટી જાય છે. આઈફોનમાં ચીપકી જાય પાછળ, પડે નહીં. ફોન લટકાવવાની મગજમાંથી ગઈ. હવે 5 દિવસ મીઠા વગરનું ખાવાનું છે ઝરણાને. તો ઝરણાને અત્યારે ચટાકો આવ્યો છે, સમોસા ખાવા છે, પકોડી ખાવી છે. તો કીધું લાવ આજે એના માટે સમોસા બનાવી નાખું. અને ઘણા દિવસથી બનાવ્યા નહોતા, મને ઈચ્છા થઈ ગઈ હતી. આજે મેં કીધું રજા છે તો વરસાદનો માહોલ છે તો સમોસા બનાવી નાખ્યા. ઝરણા ગઈ છે મહેંદી ક્લાસમાં નખ લગાવવા માટે. તો એ નખ લગાવીને આવે ત્યાં સુધીમાં એને સરપ્રાઈઝ આપી દઈએ, કેમ કે આવશે એટલે કહેશે કે પપ્પા મારે સમોસા લેવા જવું છે, કાં તો મારે લઈને દેવા પડશે. ને કરતાં એ આવે એ પહેલાં જ બનાવી નાખીએ. અને આ બધા જ કામ મેં કર્યા છે. મોટી મોટી હોટલોમાં પણ છે ને શેફ એટલે કે રસોઈ બનાવવાવાળા 99% તો બધા પુરુષો જ હોય છે. એટલે હું પણ ક્યારેક ક્યારેક આવું બધું બનાવી નાખું છું, ઈચ્છા થાય. ફાઇનલી બની ગયા છે સમોસા ઘરે. ઝરણાને કાલથી થાય છે વ્રત ચાલુ 5 દિવસના. મહેંદી મૂકી બતાય અને નખાઈ કરાવ્યા છે. તો મને કહ્યું પપ્પા હું બહારથી સમોસા લઈ આવું, બહારથી સમોસા લઈ આવું. તો મેં કીધું ના, હું ઘરે જ બનાવું છું, મને આપણે સમોસા બનાવવાની મજા આવે છે. તો ક્યારેક ક્યારેક ફ્રી હોય તો બનાવી નાખું. હવે એને તળવાના બાકી છે, તળાઈ જાય એટલે ખાઈએ. થઈ ગયા છે સમોસા રેડી. આ તો કુકિંગનો મને શોખ છે એટલે બનાવું છું. બધા ઘરે પછી આવી જીદ ન કરતા કે ભાઈ તમારા પતિ બી બનાવે, તમારા વર બી બનાવે. આ તો મને શોખ છે, હું છોકરાઓ માટે બનાવું સમોસા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને નવા વિડીયો મળશું કાલે. ત્યાં સુધી ટાટા, બાય બાય.